ડભોઈ નગરમાં આવતીકાલે એટલે કે 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવાની છે। સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પણ ચાંદીના રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળવાના છે। આ રથયાત્રા બદ્રીનારાયણ મંદિરથી નીકળવાની હોય ત્યારે મંદિર પરિસરમાં ચાંદીના રથની સ્વચ્છતા અને શણગારવાની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવ્યો છે। ડભોઈમાં આગામી 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની 17મી દિવ્ય રથયાત્રા ભવ્ય રીતે યોજાશે। વડોદરી ભાગોળ સ્થિત બદ્રીનારાયણ મંદિરથી નીકળનારી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ચાંદીના રથમાં નગરચર્યાએ નીકળશે। રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। ભક્તો અને મંદિરના સેવકો દ્વારા ચાંદીના રથની સફાઈ અને શણગારની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। મંદિરના મહંતો પણ રથયાત્રાની વિવિધ તૈયારીઓમાં વ્યસ્ત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ બેન્ડ વાજા અને ભક્તિભાવના માહોલ વચ્ચે ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે તેવી સંભાવના છે। રથયાત્રા દરમિયાન સમગ્ર નગર ભક્તિમય બનશે અને ભાવિકો ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે। बद्रीनारायण भगवान की जय, श्री जगन्नाथ भगवान की जय। आपना दर्भावती नगरी में आ वखते 17મી रथयात्रानो महोत्सव मनावा जई रह्या छे। एना माटे अमे लोको रथनी कामगीरी करी रह्या छे अने साफ सफाईना अभियानमां छे। अत्यारे आवना आ वर्षमां आवता वर्षथी नवो रथनी आवशे, नवो रथ आवशे। आ वर्षे आ चांदीनो रथ ज निकळशे। आवता वर्षथी नवा रथनी आयोजनमां छे। भगवान ने नवा रथ में अमे गर्भावती नगरी में फेरवीशुं। आवता वर्षथी आयोजन चालू ज छे। ए माटे अमे बधी तैयारीमां ज छे ने आ छेल्ला 250 वर्षथी आ रथनी सेवा कार्यरत हतो। हवे आनो रिटायरमेंटनो समय आई गयो छे।